હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ફિલ્મી પ્લેનેટ. હું છું આપની હોસ્ટ પુષ્પા. શરૂ કરીએ એક નવા રિવ્યૂથી. ઓમ મંગલમ સિંગલમ, જેની વેટ આપણે બધા કરી રહ્યા હતા, તે ફાઇનલી રિલીઝ થઈ ગઈ છે. મલ્હાર અને આરોહી લીડ રોલમાં જોવા મળે છે. એ સ્પેશિયલ કપલની સ્પેશિયલ કેમિસ્ટ્રી આપણે 2017માં લવની ભવાઈમાં જોઈ હતી. એ ઇમ્પેક્ટ ઓડિયન્સ આજ સુધી ફીલ કરી શકે છે. અને એ જ ઓડિયન્સ એ જ ઇમ્પેક્ટ ઇનફેક્ટ એનાથી પણ વધારે કંઈ સ્ટ્રોંગ જોવા મળશે એ ઉમેદ સાથે મૂવી જોવા પણ જશે. બટ સોરી બોસ, લવની ભવાઈ જેટલી સ્ટ્રોંગ મૂવી નથી. બટ એનો મતલબ એ પણ નથી કે મૂવી સારી નથી. બટ લવની ભવાઈ જેટલી અસર નહીં કરી શકે. વાણી અને સિદ્ધાર્થ 5th સ્ટેન્ડર્ડથી સાથે હોય છે એન્ડ ધેન ટીન રિલેશન અને મેરેજ સુધી વાત આવે છે. બટ હોલ્ડ, સ્ટોરી સીધી થોડી ચાલશે. ટ્વિસ્ટ તો જોશે ને. આ રહ્યો ટ્વિસ્ટ. બંનેને સિંગલ લાઈફ જીવવી છે. અહીંયા સિંગલ વાળા મિંગલ નહીં થતા અને આને મિંગલમાંથી સિંગલ થવું છે. બોલો. રિલેશનને પોઝ પર રાખી બંને સિંગલ લાઈફ જીવે છે. મિંગલમાંથી સિંગલ થઈને સિંગલ લાઈફ કેવી જીવશે? ફરીથી મિંગલ થશે કે નહીં? અને આ ચાઇલ્ડિશ આઈડિયાને કેવી રીતે સોલ્વ કરશે? તે સ્ટોરી કહીને સ્પોઇલર તો નહીં કરું. મૂવીની લેન્થ થોડી વધારે છે. ફર્સ્ટ હાફ થોડો બોર કરી શકે છે અને કદાચ એના જ લીધે મૂવીની લેન્થ ફીલ થશે. ફર્સ્ટ હાફ ટિપિકલ ગુજરાતી ડ્રામા જેવો જ લાગશે, જે થોડો તમને ડિસઅપોઇન્ટ કરી શકે છે. બટ સેકન્ડ હાફ ફર્સ્ટ હાફનો કંટાળો ભૂલાવી દેશે. ઇમોશનથી જોડી સ્ટોરીને સ્ટ્રોંગ બનાવવાની ટ્રાય કરી છે. નથી વાત કરવી મારે. તું કઈ કહીશ નહીં તો મને ખબર કઈ રીતે પડશે? કારણ કે બધું ના કહેવાનું હોય સિદ્ધાર્થ. અને આ સેકન્ડ હાફ ઓડિયન્સને મૂવીથી કનેક્ટ કરવામાં સફળ રહે છે. કોમેડીની જો વાત કરીએ તો મલ્હારના વન લાઇનર ડાયલોગ્સ તમને હસાવી શકે છે. બટ તમે પહેલા પણ જોયેલું જ છે, કંઈ એક્સ્ટ્રા કે ન્યૂ નહીં જોવા મળે. પહેલા હતું કે સોંગના લીધે જ મૂવીની લેન્થ હશે, પણ સોંગ મૂવીને જરા પણ ડિસઅપોઇન્ટ નથી કરતા. બધા સોંગ ખૂબ જ સારા છે અને તમે એન્જોય પણ કરશો. મૂવી સાથે સોંગને જેવી રીતે કનેક્ટ કરી પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે તે માટે ડાયરેક્ટર સંદીપ પટેલના વખાણ કરવા પડશે. આરોહી અને મલ્હારની એક્ટિંગ પણ ખૂબ સારી છે. પ્લસ જે સપોર્ટિંગ એક્ટર છે તેનો પણ સપોર્ટ અને એક્ટિંગ ખૂબ જ સરસ છે. ઓવરઓલ મૂવી ખૂબ જ સારી છે. લવની ભવાઈ જેટલી એક્સપેક્ટેશન રાખ્યા વગર જો મૂવી જોવા જશો તો મૂવી જરા પણ ડિસઅપોઇન્ટ નહીં કરે. વન ટાઈમ મૂવી જોવા જઈ શકો છો અને એન્જોય પણ કરશો. અને જો મૂવી જોઈ લીધું છે તો કમેન્ટ કરો કે તમને કેવું લાગ્યું મૂવી. અને જો વિડીયો એન્જોય કર્યો હોય તો લાઇક ને શેર કરો યાર. અને આવી જ ન્યૂ અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. બાય બાય.